ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી, ક્રાઉન ઓફ ઓનર, ઓનર ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 9/61, જે વિશ્વ પ્રસિદ્ધિની જે તારીખ છે 9/61, ઓનર ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. આ દેશમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દસ્તાવેજી પુરાવા ચાલુ રૂલિંગમાં જોવા મળે છે. આપણને એના ડોક્યુમેન્ટ પુરાવા સાથે ચોખવટને ખુલાસા થશે. આપ સૌ શાંતિથી સાંભળવાના. વિવેક વિનય અને જે તે કંઈ અધિકારી પદાધિકારી એ પણ આપણા વચ્ચે આવેલા છે. એ એક શાંતિનો રૂલિંગ વ્યવહાર દાદાએ વિશ્વની પ્રસિદ્ધિમાં રાખ્યા છે, જે કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, આખા વિશ્વને આવરી લેતો પુરુષ આ ધરતી ઉપર જે એક જ એવા દિવ્ય પુરુષ આવ્યા છે. મહાપુરુષો તો ઘણા બધા આવ્યા, અવતારે યુગે યુગે, જે ધર્મકરણ રાજકારણ બધા આવી ગયા, પણ આ ધરતી ઉપર GRI જોર્જિક્સ રેક્સ ઇન્ડિયા, જે રાજાઓના રાજા, બાદશાહોના બાદશાહ, શહેનશાહની શહેર, દેવાથી દેવ એવા દિવ્ય પુરુષ આ ધરતી પર એક જ એવા આવ્યા છે. એમ એ જ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી GRI. એટલે GRI આજ દિન સુધી કોઈને લાગ્યું નથી. GRI એટલે રાજાઓનો રાજા, બાદશાહોનો બાદશાહ, જે અંગ્રેજો આ દેશમાં રાજ કરતા, એ 1 રૂપિયા, જે 10 રૂપિયાની જે નોટ છે એની અંદર પણ GRI લખેલું છે. જે અંગ્રેજે પણ પોતે પુરવાર કર્યું છે, હું પણ સરકારના વતીથી શાસન કરી ગયો. એમ એ પોતે સરકાર નહોતો. તો પછી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના અંડરમાં 852 ખાતા, રેવન્યુના અંડરમાં 852 ખાતા, રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે. એટલે આ ધરતી, આ વિશ્વ બગીચો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો જ છે. એટલે આ દેશની અંદર જે ચાલતા રૂલિંગ વ્યવહારની અંદર આપણે જોવા જઈએ છીએ તો દસ્તાવેજી પુરાવાને માન્ય છે. કોર્ટ પણ દસ્તાવેજને માને છે. દસ્તાવેજી પુરાવાના આધારે ખુલાસાનો સપોર્ટ થાય તો જ વિશ્વની અંદર શાંતિ આવે છે. આ જે અધિકારી છે એમના ખભા ઉપર જે સ્ટાર, SPI 2 સ્ટાર લાગેલા છે. એટલે એનો જે ખુલાસો આપનાર, એનો જે ખુલાસો બતાવનાર એવા દિવ્ય પુરુષ આ ધરતી પર દાદા સિવાય કોઈ જ નથી આવી શક્યા. એમ નહીં આવ્યા હોય તો એવા દસ્તાવેજ પુરાવા સાથે, ડોક્યુમેન્ટ પુરાવા સાથે આ સમાજ વચ્ચેને રજૂ કરવા જોઈએ. એમ આજે રેવન્યુ અધિકારી છે, ક્યાં છે રેવન્યુ અધિકારી? આજે કે રેવન્યુ અધિકારીને 852 ખાતા રેવન્યુના અંડરમાં છે, સર્વ કાયદા રેવન્યુના બંધનમાં છે, રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે. અરે આજે આપણે પગાર ભથ્થું ઉઠાવીએ છીએ ત્યારે રેવન્યુ ટિકિટ લગાવીને પગાર ઉપાડીએ છીએ. તો રેવન્યુના આધારે ખુલાસો થવો જોઈએ. આ જે વોટર લીલી, વોટર શેપ ની અંદર જે પાણીના લખાણમાં આપણે જોઈએ છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો આજે અધિકારીઓ એમ કહે છે કે તો અશોક ચક્ર છે. એમ પણ અશોક પણ રેવન્યુના અંડરમાં જન્મ લીધો છે. આ રેવન્યુ છે એના અંદરમાં બધા જ જીવો જન્મ લીધો છે. એમ તો રેવન્યુ એટલે આ ધરતી, એ ધરતીના અંડરમાં બધા જ જીવો આવી જાય છે. કેમ કે સર્જનહાર બાપ, હમણાં જે અધિકારી સાહેબે વાત કરી રહ્યા હતા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોઈ નથી. એમ ભારત સરકાર ના હોય તો આ ધરતી પર બિયારો ના ઉગે. એમ કે આ ભારત સરકાર છે એટલા માટે આ ધરતીમાં માતા લીલી સાડી ઓઢી દીધી છે. આજે એવું જો જ્યુડિશિયલ અધિકારી કરાવી શકતા હોત તો પછી અધિકારીઓની સામે જ આપણે નજર રાખીને જોતા હોત. પણ સર્જનહાર બાપ બધા જીવોને શાંતિ આપી અને જતા રહે છે. એ ક્યાં છે અને કઈ મુકામ ઉપર છે? દાદાએ પુરવાર કર્યું છે કે પવન પાણીની કણી જે અધિકારીઓના ખભા ઉપર જે લાગેલા છે, જે પવન પાણીની કણી એ મૂકેલી છે, એ 1 રૂપી કરન્સીની અંદર આપણે જોતા દાદાએ પુરવાર કર્યું. આ અવતારે તો બધા આવી ગયા પણ પુરવાર નતા કરી શક્યા. હું ક્યાંથી આવ્યો છું અને પાછું મારે ક્યાં જવાનું છે. માટે કરીને ઇન્ડિયન નોન જ્યુડિશિયલી જે મનસ્વી સર્જિત જે વાતો છે એ તો મનસ્વી સર્જિત કાયદા બનાવેલા છે, પણ નોન જ્યુડિશિયલ છે કુદરતી બંધારણ થકી જે ડોક્યુમેન્ટ પુરાવા, દસ્તાવેજી પુરાવા છે એને જ ઇન્ડિયન નોન જ્યુડિશિયલ કહેવાય છે. એટલે દાદાએ પુરવાર કર્યું છે. અને જે 4 લાઇન્સની જે મુદ્રા છે એના ફરતે લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. અને જે સ્ટાર મૂક્યા છે એ બે જે સ્ટાર, એને આત્માનો જે પતિ અને પત્નીના જે પવિત્ર કર્મયોગ થકી જે આકૃતિ તૈયાર થાય છે એ સાર સિંહાસનનો સિક્કો છે. એનું નામ ભારત સરકાર. ભારત એટલે ધરતી માતા અને સરકાર એટલે જે સર્જનહાર બાપ આ ધરતી માતા ઉપર જે પાણી, પવિત્ર પાણી પાડે છે અને બધા જીવો માટે શાંતિનો રૂલિંગ વ્યવહાર બતાવી જાય છે. તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એટલે સાર સિંહાસનની જે મુદ્રાનો જે હિસાબ રાખનાર, હિસાબ કરનાર એ દિવ્ય પુરુષ કેશીકુંવર કેસરીસિંહ દાદા, એ જ ઓનર ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. વિશ્વની અંદર જે વિશ્વ જગ જાહેર 9/61 દિવસે જે આખા વિશ્વએ માન્ય કર્યું છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે જ, અણુમાં છે, રજેરજમાં છે, પણ આપણે આધ્યાત્મિકના રાહે જોઈશું, એના અમલમાં જીવન જીવતા હશું. એનો વિશ્વની જે આજે પ્રકૃતિ છે એનો જે કુદરત સાથે આપણે સંબંધ રાખતા હશું.
તો ભારત સરકાર કોણ છે એ સમજાઈ જતું હશે કે દાદાએ જીવ માત્ર સરખા રાખે છે, એમને કોઈ વિરોધ વર્તન નથી કર્યું, કોઈ ધર્મ પાર્ટીના હોય, પક્ષ પાર્ટીના હોય કે રાજકારણના હોય કે બધાને સરખા રાખીને દાદાએ ખુલાસા કરેલા છે, એટલે વિશ્વએ માન્ય કર્યું છે. અને આજે વિશ્વની માન્યતામાં મૂકેલા દસ્તાવેજ પુરાવાને આપણે વિરુદ્ધ વર્તન કરીએ તો એ વિરુદ્ધ વર્તન થાય તો કોર્ટ જે બંધારણના વિરુદ્ધ ઉપર વળી જશે તો એને કાયદાકીય રીતે જે કલમો લાગી શકે છે. પણ જે આદિમ જાતિ આદિવાસીને આ દેશમાં બે પરિવાર રહેશે, કેમ કે આ દેશમાં બે પરિવાર કેવી રીતના છે કે એની ઓળખાણ પાડવા માટે દાદાએ કોઈ અલગ નથી માન્યા, પણ બોમ્બે ટેટરી રૂલ્સની અંદર 334 ને 35 પેજ નંબર જોતા આ દેશમાં બે પરિવાર રહેશે એની બંધારણના આધારે ચોખવટને ખુલાસો થયેલો છે. તો એક જે કુદરતી રાહે જીવનારો જે પરિવાર છે, સૂર્ય પિતા, ચંદ્ર માતા, ધરતી માતા, આકાશ પિતા, માતા પિતા, એ કુદરતી વ્યવહાર સાથે સંકળાયેલો છે અને એ મૂર્તિ પૂજક નથી. આજે બધા મંદિરોની અંદર મૂર્તિ પૂજાઈ રહી છે, પણ ભગવાન છે પણ ક્યાં છે? પણ દાદાએ તો પુરવાર કર્યું કે હું કોણ છું, ક્યાંથી આવો છું અને મારે પાછું ક્યાં જવાનું છે. એટલે પવન પાણીની કણીની ભૂમિકા પર દાદાએ કીધું કે પવન પાણીની કણીને ઓળખી લેજો. એટલા માટે અધિકારીઓના સ્ટાર ખભા ઉપર પવન પાણીની કણી મૂકેલી છે અને મુદ્રા અને જે SBI 2 સ્ટાર એની વાત છે. આ તે ઊંભી છે. આ પવન પાણીની કણી થકી આપણા બધા જીવોનું આ દેહ ચાલે છે. એટલે પવન પાણીની કણીના આધારે આપણું આ દેહ ચાલે છે અને સાર સિંહાસનની મુદ્રા દ્વારા દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના જે 852 ખાતા, પોસ્ટ ખાતું જે હોય, પછી કોર્ટ છે, એ દસ્તાવેજ પુરાવા, રેવન્યુ ટિકિટ, કોર્ટ ટિકિટ જે વાપરી રહ્યા છે એની અંદર જે દસ્તાવેજ જોતા એમાં આપણે જોઈએ છીએ તો ભારત ઇન્ડિયા છે, ઇન્ડિયન નથી. ઇન્ડિયન છે એવો કોઈ દસ્તાવેજ પુરાવો છે જ નથી. તો ભારત ઇન્ડિયાની અંદર જે દસ્તાવેજ પુરાવા જે 852 ખાતા જે દસ્તાવેજ પુરાવા વાપરી રહ્યા છે એ ગવર્મેન્ટ